Hello friends, good morning to all of you. Welcome to my channel. આજે આપણે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં દરેકે દરેક મિત્રો છે તેમણે મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી. દરેકે દરેક વિડીયો છે તેમને લાઈક કરી અને શેર કરવા, અને ખાસ તમને જે બે લાઇકન આપવામાં આવેલું છે એને પ્રેસ કરવાનું એટલે કે દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી અને તમને દરેકે દરેક જે નવા વિડીયોઝ છે તેમની જે અપડેટ છે એ નોટિફિકેશન થ્રુ મળતી રહેશે અને તમે તેનો રેગ્યુલર છે એ બેનિફિટ લઈ શકો છો. તો લેટ સ્ટાર્ટ અવર ટેન્સ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પૂર્ણ વર્તમાન કાળ છે એ આપણા જે મુખ્ય ત્રણ કાળ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, એમના જે જુદા જુદા ભાગો છે એટલે કે ક્રિયા થવાનો જે સમયગાળો છે અલગ અલગ છે. એમાં વર્તમાન કાળ છે એમનો એક ભાગ છે એ છે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ છે એમને સમજવા માટે આપણે એમની ડેફિનેશન છે એ સમજવી પડે. એની વ્યાખ્યા આપણે સમજીએ તો ઇઝીલી આપણે એ સમયગાળો છે એ ફિક્સ કરી શકીએ, ડિસાઈડ કરી શકીએ કે હા, આ ક્રિયાનો સમાવેશ છે એ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયામાં થાય છે. તો લેટ સ્ટાર્ટ અવર વિડીયો. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. તો એમની વ્યાખ્યા છે આપને શું કહે છે કે કોઈ ક્રિયા નજીકના સમયમાં પૂર્ણ થયેલ હોય પરંતુ વર્તમાનમાં તેની અસર શરૂ હોય તો એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક તો ક્રિયા છે પૂર્ણ થયેલી, સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો ક્રિયા પૂર્ણ થયેલી હોય તેનો સમાવેશ આપણે ભૂતકાળમાં કરીએ છીએ, પરંતુ અહીંયા વાત છે ભૂતકાળની કરવામાં આવેલી નથી, પરંતુ વર્તમાનની અંદર ક્રિયા છે પૂર્ણ થયેલી છે એ વસ્તુ આપણે દર્શાવવાની છે. તો કઈ રીતે આપણે એને દર્શાવી શકીએ? તો કે ક્રિયા છે પૂર્ણ થયેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે મેં હમણાં જ જમી લીધું છે, તો જમવાની ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ એની અસર છે એ વર્તમાનમાં શરૂ છે. તો એને આપણે પૂર્ણ વર્તમાન કાળ છે કહીએ છીએ. તો આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે આપણો જે નેચર છે, આપણે ગુજરાતી વાક્ય પહેલાં વિચારીએ છીએ અને પછી તેને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ છીએ. તો જ્યારે આપણે ગુજરાતીમાં વિચારીએ ત્યારે હંમેશા વાક્યના અંતે આવતા જે શબ્દો છે એને ખાસ ધ્યાનમાં રાખવાના. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર વાક્યના અંતે આ પ્રકારના શબ્દો હોય તો સમજવાનું કે એ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા છે. ફોર એક્ઝામ્પલ તરીકે જમી લીધું છે, પૂર્ણ કરી લીધું છે, આવી ચૂક્યા છે, જઈ ચૂક્યા છે, તૈયારી પૂર્ણ કરી લીધી છે, સારા ગુણ મેળવ્યા છે. તો આ દરેકમાં તમે જુઓ તો ક્રિયા છે એ પૂર્ણ થયેલી છે, પરંતુ પાછળ એ જે શબ્દો છે એ દર્શાવે છે કે એની અસર છે એ હજુ સુધી વર્તમાનમાં શરૂ છે. તો ડેફિનેશન છે એને ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ તો કે હવે આપણે પૂર્ણ વર્તમાન કાળની અંદર જ્યારે વાક્ય હોય એ તો આપણે ઇંગ્લિશમાં આપેલું હોય છે, તો એની આઈડેન્ટિફિકેશન શું છે? તો કે એમની જે આઈડેન્ટિફિકેશન છે એ છે તો કે ટુ હેવના રૂપોનો ઉપયોગ છે તે આપણે કરવાનો છે, જે છે હેવ અને હેઝ. પરંતુ જો માત્ર હેવ અને હેઝ છે એમનો ઉપયોગ કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનતું નથી. એ માત્ર સાદા વર્તમાન કાળનું માલિકી દર્શાવતું વાક્ય બને છે. તો કઈ રીતે પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા બની શકે? તો કે હેવ હેઝની સાથે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, જેને ગુજરાતીમાં ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે,
હેવ હેઝની સાથે ક્રિયાપદના ભૂત કૃદંતના રૂપનો ઉપયોગ કરવામાં આવે તો એ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા બને. તો યાદ રાખવાનું, કોઈ પણ પૂર્ણકાળ હોય એ પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્ય હોય, એમની અંદર પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 છે એ કમ્પલસરી છે. હવે એ જે તે કાળની અંદર એટલે કે પરફેક્ટ ટેન્સ બનાવવો છે તો એમના ટુ હેવના રૂપો છે એમનો ઉપયોગ કરવામાં આવે તો એ જે તે કાળની અંદર એ ક્રિયા પૂર્ણ થયેલી છે, હતી કે હશે એ વસ્તુ છે એ દર્શાવી શકાય. ત્યારબાદ તો કે આઈ જે આપણા હેવ અને હેઝ છે તો આપણી પાસે 7 પ્રકારના કર્તા વિભક્તિના જે સર્વનામો છે, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. આ વસ્તુ સમજવી જરૂરી છે. આપણે જ્યારે બ્લેન્ક રૂપે કે આવે છે કે ત્યારે આપણે આ વસ્તુમાં મિસ્ટેક કરી દેતા હોઈએ છીએ. તો કે હંમેશા યાદ રાખવાનું કે આઈ, વી, યુ, ધે આમની સાથે હેવનો ઉપયોગ થાય જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર, જેને આપણે ત્રીજો પુરુષ એક વચન કહીએ છીએ, હી, શી અને ઇટ, તેમની સાથે હેઝનો ઉપયોગ થાય. આ વસ્તુને ખાસ માઇન્ડમાં સેટ કરી લેવાની. નેક્સ્ટ આવે છે કીવર્ડ્સ, જેને આપણે ઇન્ડિકેટર પણ કહીએ છીએ, ચાવી રૂપ શબ્દો, કે આ શબ્દો આપણે આપેલા હોય તો ત્યારે આપણે એમને ધ્યાનમાં રાખી અને હેવ હેઝ પ્લસ V3 ને ધ્યાનમાં રાખી અને ડાયરેક્ટ એવું કહી શકીએ કે હા આ વાક્ય છે એ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું છે. તો એવા કયા છે શબ્દો? તો કે ઓલરેડી, જેનો મિનિંગ થાય છે ક્યારનું, જસ્ટ હમણાં, જસ્ટ નાવ હમણાં જ, એવર ક્યારે પણ, નેવર ક્યારે પણ નહીં, આ હકારાત્મક અર્થ દર્શાવે છે, આ નકારાત્મક અર્થ દર્શાવે છે. સિન્સ અને ફોર એ સમયગાળો દર્શાવે છે. જ્યારે ચોક્કસ સમયગાળો હોય છે ત્યારે સિન્સનો ઉપયોગ થાય છે અને અચોક્કસ સમયગાળો હોય છે ત્યારે ફોરનો ઉપયોગ થાય છે. યેટ હજુ સુધી, સ્ટીલ હજુ સુધી, તેમ અને રિસન્ટલી એટલે કે હાલમાં. તો આ પ્રકારના કોઈ પણ શબ્દો હોય તો ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાના છે. હવે તો કે સૌથી મહત્વની વાત છે કે આ કાળની અંદર એક કરતાં વધારે ક્રિયા પણ આવી શકે છે. તો હંમેશા યાદ રાખવાનું કે જે મુખ્ય કાળ હોય એમની ક્રિયા છે હંમેશા મુખ્ય રહેશે અને બીજી ક્રિયા છે હંમેશા ગૌણ રહેશે. તો આપણે અહીંયા નોટ આપવામાં આવેલી છે કે જ્યારે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં બે ક્રિયાઓ આપવામાં આવેલી હોય ત્યારે તેમાં મુખ્ય ક્રિયા પૂર્ણ વર્તમાન કાળ અને ગૌણ ક્રિયા સાદા વર્તમાન કાળમાં હોય છે. આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની, તો જેથી કરી અને આપને એ સમજવામાં ઈઝી પડે. ત્યારબાદ સૌથી મહત્વની વસ્તુ છે કે કોઈ પણ કાળ હોય એમના વિધાન વાક્યથી લઈ અને WH સુધીના તમામ વાક્યો હોય છે. તો મુખ્ય 3 વાક્ય રચના આપણી વિધાન, નકાર અને પ્રશ્નાર્થ. પરંતુ આપને ખ્યાલ છે ધોરણ 9 થી લઈને 12 સુધી કે ફ્રેમ ક્વેશ્ચનનો જે આપણે પોઈન્ટ છે આવે છે કે WH ક્વેશ્ચન બનાવવા અથવા સિલેક્ટ કરવા. તો એ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે દરેકે દરેક ટેન્સની અંદર એમના WH જે વાક્ય છે એમની વાક્ય રચના ખ્યાલ હોય તો એનાથી આપણે ઈઝી પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પહેલા એમના સ્ટ્રક્ચરની અંદર પોઝિટિવ સેન્ટેન્સથી સ્ટાર્ટ કરીએ તો હંમેશા પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ છે એ કોનાથી થશે? તો કે એ સબ્જેક્ટથી થાય, જેને આપણે કર્તા તરીકે ઓળખીએ. ત્યારબાદ હેવ હેઝ એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવાનો. ત્યારબાદ V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ. નેગેટિવ સેન્ટેન્સની અંદર આવે છે સબ્જેક્ટ, હેવ હેઝ, નોટ, V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ. હંમેશા ટુ બી ના રૂપો, ટુ હેવ ના રૂપો, હેલ્પિંગ વર્બ પછી જ નોટ છે એ નકાર વાક્યમાં મુકાય છે. થર્ડ છે એમાં ધ્યાન રાખવાનું એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કેપિટલ હેવ હેઝ એ કોને ધ્યાનમાં રાખીને આવશે? સબ્જેક્ટને. ત્યારબાદ V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આનાથી આપણે પરિચિત છીએ, વી નો વેરી વેલ. પરંતુ હવે જે WH સેન્ટેન્સ છે તો એમની અંદર તો ઘણા WH સેન્ટેન્સીસ છે.
તો આપણે એની જે વાક્ય રચનાઓ છે ફિક્સ કરેલી છે, હુ, વોટ, વિચ, હાઉ મેની અને હાઉ મચ, કે આમના સ્ટ્રક્ચર ફિક્સ છે. તો આપને એ પણ વિચાર આવે કે બાકીના જે WH, તો એના માટે WH માટેનો જે વર્ડ છે એ લાસ્ટ સ્ટ્રક્ચર છે એ એમના માટે ઉપયોગ થશે. તો ખાસ એ ધ્યાનમાં રાખવાનું. ફર્સ્ટ હુ, તો હુ છે એનો મિનિંગ શું થાય તો કે કોણ. સામાન્ય રીતે આપણે કર્તા એટલે કે સબ્જેક્ટ મળે. તો જે WH ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ વર્ડથી, તો હંમેશા એ ક્વેશ્ચન રૂપે હોતો નથી, એમાં આન્સર જે પણ આવે છે સબ્જેક્ટ રૂપે દૂર થઈ જાય. તો હુ, હેવ, હેઝ, ત્યારબાદ V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. તો આમાં તમે જોઈ શકો છો હુથી ક્વેશ્ચન પૂછવાથી આપણે આન્સર રૂપે સબ્જેક્ટ મળે છે. તો આપણે અહીંયા સબ્જેક્ટ છે તે આપવામાં આવેલો નથી. નેક્સ્ટ નંબર છે એ છે તો કે વોટ. તો વોટ વડે આપને શું મળે તો કે ક્વેશ્ચન પૂછવાથી આપણે નિર્જીવ કર્મ મળે. તો વોટ, હેવ, હેઝ, સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ છે નહીં આવે એટલે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે વિચ. તો વિચ છે સામાન્ય રીતે એનો ઉપયોગ ચોઇસ માટે થાય છે એટલે કે પસંદગી માટે થાય છે. તો ચોઇસ હંમેશા એની સાથે આવશે વિચ, ત્યારબાદ ચોઇસ, હેવ, હેઝ, સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ છે લખવાની જરૂરિયાત નથી કારણ કે આપણે ચોઇસ મળે છે, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ નંબર હાઉ મેની, કેટલા. કાઉન્ટેબલ થિંગ્સ, ગણી શકાય તેવા બહુવચન કે એકવચન નામ. તો એ પણ હંમેશા એની સાથે આવશે. હાઉ મેની, CT છે એનું ફૂલ ફોર્મ થાય છે કાઉન્ટેબલ થિંગ્સ. હેવ, હેઝ, સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ લખવાની જરૂરિયાત નથી કારણ કે આપણે કાઉન્ટેબલ થિંગ્સ રૂપે મળે છે, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે હાઉ મચ, કેટલું. ન ગણી શકાય તેવી એક વચન અથવા એક વસ્તુનું નામ કે જે સામાન્ય રીતે સિંગલ હોય, એમાં ખાસ કરીને દ્રવ્ય છે, પ્રવાહી છે, આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે. બરાબર છે કે પાણી છે, ઘી છે, તેલ છે, ચા છે, કોફી છે, કે જેનો ઉત્તર છે આપને ચોક્કસ ન મળે એવો મળે. ફોર એક્ઝામ્પલ એમ પૂછવામાં આવે કે ગ્લાસમાં કેટલું પાણી છે, તો એનો ઉત્તર એવો હોય થોડું છે, વધારે છે, ઓછું છે, નહિવત છે. તો આવા અચોક્કસ ઉત્તરો છે એ કોના દ્વારા મળે આપને તો કે હાઉ મચ વડે ક્વેશ્ચન પૂછવાથી. અને એ સિવાયના કોઈ પણ WH આવે તો એના માટે છે WH વર્ડ. તો જે WH વેનથી પૂછવું હોય તો અહીંયા વેન આવશે, વેરથી પૂછાય તો વેર, એ રીતે હેવ, હેઝ, સબ્જેક્ટ, V3 અહીંયા ઓબ્જેક્ટ આવી જશે કારણ કે અહીંયા આપણે આન્સર રૂપે અધર વર્ડ. વેનથી ક્વેશ્ચન પૂછીએ તો આપણે સમય મળે, વેરથી ક્વેશ્ચન પૂછીએ તો આપણે સ્થળ મળે, વાયથી ક્વેશ્ચન પૂછીએ તો આપણે કારણ મળે, ત્યારબાદ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ તમારા માઇન્ડમાં સેટ થઈ જાય તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે 4 ઓપ્શન આપવામાં આવેલા છે, એમાં વેનથી આન્સર આવે છે પણ 2 ઓપ્શન વેનવાળા આપેલા હોય તો ત્યારે આપણે આ સ્ટ્રક્ચર છે એ બેનિફિટ રૂપ બને છે કારણ કે વેન તો બંનેમાં છે ત્યારે કન્ફ્યુઝ થઈએ આપણે, પરંતુ એમાંથી બંનેની વાક્ય રચના છે જુદી હશે. તો એમાંથી એક જ વાક્ય રચનાવાળું વાક્ય છે એ સાચું હશે. તો ત્યારે આપણે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી અને આપણો સાચો આન્સર છે, રાઈટ આન્સર છે એ આપણે મેળવી શકીએ છીએ. હવે તો કે આપણે સ્ટ્રક્ચર તો લખી લીધા છે, હવે એમના એક્ઝામ્પલ્સ કે જે સૌથી મહત્વના છે એને સમજવું જરૂરી છે. આપણે અહીંયા લિમિટેડ લખશું, તમે ઘરે તમારી રીતે પ્રેક્ટિસ વધારેમાં વધારે કરી શકો છો. તો ખાસ એ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાની. તો કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે તો એ કયા પ્રકારનું એક્ઝામ્પલ તો કે આપણે ઇઝીલી સમજાય એવું હોવું જોઈએ. તો આપણે એવી રીતે લખીએ કે રામ હેઝ written a poem just now. તો હવે આમને સમજવા માટે તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો આઈડેન્ટિફિકેશન માટે શું કરવાનું તો કે જોઈ લેવાનું કોઈ કીવર્ડ આપેલો છે તો કે હા જસ્ટ નાવ એ આપણે અહીંયા આપેલો છે તો એના પરથી પણ ખ્યાલ આવી જશે. સેકન્ડ થિંગ છે માનો કે કીવર્ડ્સ છે એ નથી આપેલો
ઇન્ડિકેટર રૂપે નથી આપેલું તો આપણે સ્ટ્રક્ચર કહીએ અથવા સિન્ટેક્સ કહીએ, જે પણ કહીએ તે, તો એને ધ્યાનમાં રાખવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપને આપવામાં આવેલું છે હેઝ રિટન. તો હેવ હેઝ પ્લસ V3, તો એ શું દર્શાવે છે? પૂર્ણ વર્તમાન કાળ. તો એમને ખાસ ધ્યાન, રામ હેઝ રિટન અ પોએમ જસ્ટ નાઉ, કે રામ છે તેને હમણાં જ એક કાવ્ય છે તે લખેલું છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પાછળ છે શબ્દ છે એ શું દર્શાવે છે? તો કે એ વર્તમાનમાં ક્રિયા હજુ શરૂ છે તેવું દર્શાવે છે. નેક્સ્ટ આપણું જે એક્ઝામ્પલ છે એ નેગેટિવ સેન્ટેન્સ માટેનું છે. તો આપણે નેગેટિવ સેન્ટેન્સ છે એને ધ્યાનમાં રાખી અને આપણું એક્ઝામ્પલ છે તે લખીએ. તો આપણે એમ કહીએ કે આઈ હેવ નોટ સીન ધીસ ફિલ્મ. હવે કદાચ આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેટર ન લખીએ તો પણ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ આમના આધારે. હેવ સીન, અહીંયા હેવનો ઉપયોગ શા માટે થયેલો છે? તો કે સબ્જેક્ટ રૂપે આપણે આઈ આપેલું છે. આઈ હેવ નોટ સીન ધીસ ફિલ્મ. સીન શું છે? તો કે સી છે તેમનું V3 છે. તો જુઓ અહીંયા કે આપણે ઇન્ડિકેટરની એટલે કે જે કીવર્ડ્સ છે એમની જરૂરિયાત પણ સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવા માટે જરૂર નથી, કારણ કે આપણે હેવ હેઝ પ્લસ V3 એના આધારે પણ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદના ભૂત કૃદંતનું રૂપ એને ધ્યાનમાં રાખીને પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર, હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બનાવવું છે. તો ઘણા ઇન્ટ્રોગેટિવ છે એનું ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન છે ઇન્ટેરોગેટિવ છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એને ધ્યાનમાં રાખીને આપણે બનાવીએ તો હેવ યુ read this story. અહીંયા પણ તમે જોઈ શકો છો શરૂઆત છે એ કોનાથી થાય છે? તો કે કેપિટલ હેવ થી, કારણ કે વાક્ય છે એ પ્રશ્નાર્થ છે અને ત્યારબાદ રીડ આપેલું છે. તો ઘણાને એવો ક્વેશ્ચન થાય કે રીડ છે એ તો V1 માં આવે પણ એ અનિયમિત રૂપ છે, એટલે કે તેના ત્રણ રૂપો સરખા છે. અપવાદ રૂપ પણ કહી શકીએ. V1 પણ રીડ થાય, ત્યારબાદ V2 માં સ્પેલિંગ એ જ છે પરંતુ એનું પ્રોનાઉન્સિએશન છે ચેન્જ થઈ જાય, રેડ થઈ જાય. સ્પેલિંગ એ જ છે અને ફરી પાછું V3 માં રીડ, એટલે કે રીડ રેડ રીડ, પરંતુ સ્પેલિંગ સેમ છે તો અહીંયા એ V3 છે. માનો કે અહીંયા હેવ હેઝ હેડ કે સેલ હેવ વિલ હેવ ન હોય અને માત્ર રીડ હોય તો આપણે એ રીતે કાળ છે એ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર છે તો કે WH ની અંદર. તો WH ની અંદર આપણે સેન્ટેન્સ છે એ બનાવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે હુ, ત્યારબાદ હેઝ taught a new lesson just. Who has taught a new lesson just? તો એક તો just છે એનાથી ખ્યાલ આવશે, સેકન્ડ થિંગ અહીંયાથી ખ્યાલ આવી જશે has taught. taught શું છે? તો કે teach છે એનું V3 છે, V2 પણ એ જ છે, પરંતુ જો એ સબ્જેક્ટ અથવા WH પછી સીધું આપેલું હોય તો એ V2, પરંતુ ટુ હેવ ના રૂપો સાથે આપેલું હોય તો એ V3. તો અહીંયા તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ આપેલો નથી તો આપણે એક વચનમાં લખેલું છે હેઝ. સેકન્ડ થિંગ, આપણે આન્સર રૂપે આમાં સબ્જેક્ટ મળે છે તો એ સબ્જેક્ટ આપેલો હોતો નથી. તો જો આપણું સ્ટ્રક્ચર છે હુ, ત્યારબાદ હેવ હેઝ, V3, અ ન્યુ લેસન છે, ઓબ્જેક્ટ છે જસ્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે આપણે ખાસ છે એ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર છે વોટ. તો વોટ વાળું સેન્ટેન્સ છે એ આપણે બનાવીએ ત્યારે તો કે ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ હેવ યુ ડન જસ્ટ નાઉ. વોટ હેવ યુ ડન જસ્ટ નાઉ, તમે અત્યારે શું કાર્ય છે પૂર્ણ કરેલું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને, એક તો હેવ આપેલું છે અને ડુ નું
V3 નું રૂપ આપેલું છે ડન. તો એમને ધ્યાનમાં રાખીને પણ આપણે ઇઝીલી ઓળખી શકીએ છીએ કે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર છે વિચ. તો વિચની અંદર આપણે ખ્યાલ એ હોવો જોઈએ કે આપણે ચોઈસ છે રાખવાની છે. તો આ રીતે લખવાનું, which book has she bought just? which book તમે જોઈ શકો છો કયું પુસ્તક, તો એ આપને ખ્યાલ નથી, આન્સર રૂપે મળશે has she. has નો ઉપયોગ કઈ રીતે થયેલો છે તો કે એ સબ્જેક્ટ છે થર્ડ પર્સન સિંગ્યુલર છે તેને ધ્યાનમાં રાખીને, અને ત્યારબાદ આપણે અહીંયા બાય નું V3 આપેલું છે બોટ, અને જસ્ટ છે અધરવર્ડ રૂપે આપેલું છે કે which book has she bought just. નેક્સ્ટ નંબર આવે છે તો કે એ છે how many. તો હાઉ મની વડે ક્વેશ્ચન આપણે પૂછીએ તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એની સાથે આવે કાઉન્ટેબલ થિંગ. એ એક વચનમાં પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે. તો આપણે એવું શું લખીએ કે જેથી ઇઝીલી આપણે ખ્યાલ, તો આપણે એમ લખીએ કે હાઉ મેની એપલ્સ, ત્યારબાદ હેઝ યોર મધર bought from the market. How many apples has your mother bought from the market? કે તમારા મધરે એટલે કે તમારી માતાએ બજારમાંથી કેટલા સફરજન ખરીદેલા છે. તો અહીંયા જુઓ બહુવચન છે. અહીંયા ઘણાને ક્વેશ્ચન થશે હેઝ આપેલો છે તો એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને છે. યોર મધર, મધર છે એને આપણે તો કે જ્યારે સબ્જેક્ટમાં કન્વર્ટ કરીએ તો એ થઈ જાય છે શી. તો એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો તેને ધ્યાનમાં રાખી અને આપણે મૂકેલું છે. હાઉ મેની એપલ્સ હેઝ યોર મધર બોટ ફ્રોમ ધ માર્કેટ. નેક્સ્ટ નંબર છે એ છે હાઉ મચ. તો હાઉ મચની અંદર આપણે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સિંગ્યુલર ફોર્મ આવવું જોઈએ. તો હાઉ મચ, ત્યારબાદ ટી, have you drunk. અહીંયા ડ્રંક પણ લખી શકો છો અને ડ્રંકન પણ લખી શકો છો, બંને એમના V3 ના જ ફોર્મ છે. કે હાઉ મચ ટી હેવ યુ ડ્રંક અથવા ડ્રંકન. તો આપણે જોઈ શકીએ ચા કેટલી પીવાની વાત કરેલી છે તેનો ઉત્તર છે એવો મળશે થોડી, ઓછી, વધારે, નહીવત. અને ત્યારબાદ છે WH. તો WH ની અંદર આપણે કોઈ પણ જે વર્ડ છે આ સિવાયના એમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ આપણે ઉપયોગ કરશું વેનનો. તો વેન છે એના વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે આન્સર શું મળે તો કે આન્સર આપને મળે છે સમય. તો સમય છે આપણે ઉત્તર રૂપે આપેલો હશે નહીં. વેન હેઝ યોર ફાધર કમ ફ્રોમ સુરત. અહીંયા એક ક્વેશ્ચન આપને પૂછવામાં આવેલો છે વેન હેઝ યોર ફાધર કમ ફ્રોમ સુરત. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કે તમને આપવામાં આવેલું છે એ શું છે તો કે હેઝ, બરાબર છે. અને ત્યારબાદ તો કે આપને બીજી વસ્તુ આપવામાં આવેલી છે એ છે તો કે કમ. તો કમ છે V1 માં પણ વપરાય છે પણ હેવ હેઝ સાથે આવે. કમ કેમ કમ, તો એ V3 બને છે. આમની અંદર પણ આપણે જોયેલું કે હેઝ અને ત્યારબાદ બોટ આપવામાં આવેલું છે. આમાં પણ આપણે જોયું કે હેવ અને ત્યારબાદ ડ્રંક અથવા ડ્રંકન તમે કોઈ પણનો ઉપયોગ છે તે કરી શકો છો. તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે જે પૂર્ણ વર્તમાન કાળ છે એમની અંદર એમની વ્યાખ્યા, ત્યારબાદ તો કે એમના ટુ હેવના રૂપોની સાથે જે V3 નો ઉપયોગ થાય છે તેમને ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ કીવર્ડ્સ કયો કે ઇન્ડિકેટર કયો બંને વસ્તુ સેમ છે એમને ધ્યાનમાં રાખવાના છે. નેક્સ્ટ નોટ છે એનું મહત્વ સૌથી વધારે છે એમને ધ્યાનમાં રાખવાનું.
ત્યારબાદ સ્ટ્રક્ચર કયો કે સિન્ટેક્સ કયો, બંને એક જ વસ્તુ છે. તો એ વાક્ય રચનાઓને ખાસ ધ્યાનમાં રાખવાની ફ્રેમ ક્વેશ્ચન માટે તમને ઇઝીલી. સેકન્ડ થિંગ, આપણા જે 1 માર્કના ક્વેશ્ચન આન્સર છે, ત્યારબાદ શોર્ટ નોટ છે, એમની અંદર જે આપણે પોઈન્ટ્સ છે એ પણ ક્વેશ્ચન રૂપે હોય છે. તો એમને ઇઝીલી સમજવા માટે પણ WH છે એ સૌથી મહત્વના છે. અને ત્યારબાદ આપણે અહીંયા જે એક્ઝામ્પલ લખેલા છે, આ તમામ વસ્તુ છે એને તમે ઇઝીલી ફોલો કરો. એમના રૂલ્સની પ્રિપેરેશન કરી અને ઘરે તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ નવા વાક્યો છે એમને કરવાની. ઘણાને એવું કન્ફ્યુઝન થતું હોય કે મારે કઈ રીતે વાક્ય બનાવવું, તો એના માટે ઇઝી વે છે એ છે સ્ટ્રક્ચર. વાક્ય રચના પ્રમાણે તમે જો વાક્ય છે એ બનાવતા જશો, એ વર્ડ્સ છે એડ કરતા જશો, તો તમે ઇઝીલી સેન્ટેન્સ જે કમ્પ્લીટલી પૂર્ણ કરી શકશો ને એ પણ સાચું. તો ખાસ આમની પ્રેક્ટિસ વધારેમાં વધારે કરવી આગળ આપણા માટે ઉપયોગી જ છે. આજે આપણે તો કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે એ શીખેલા છીએ. એમની તૈયારી પણ ખૂબ જ સારી રીતે કરવી, કારણ કે આ લાઈફ ટાઈમ માટે છે. આપણે જ્યારે વાતચીત કરવા માટે આપણે કહીએ ને સ્પોકન ઇંગ્લિશ, તો એના માટે પણ આ વસ્તુ આવડવી છે એ જરૂરી છે. તો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો છે ખૂબ જ ગમશે, ઉપયોગી સાબિત થશે અને તમે એનો ઉપયોગ છે તે કરજો. અને જે વાત આપણે શરૂઆતમાં કરેલી કે સબસ્ક્રાઇબ કરી લીધા પછી બેલ આઇકન છે એ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી અને તમને નવા વિડીયોઝ છે તેમની અપડેટ મળતી રહે. અને ખાસ દરેકે દરેક વિડીયોઝ છે તેમને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.